નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ના વિજ્ઞાન વિષયના વર્ગખંડમાં આપ સૌનું સ્વાગત છે. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય એજ્યુકેશન કોલેજમાંથી પ્રશિક્ષણાર્થી છું. મારું નામ ઠાકોર શ્રદ્ધા છે. હવે હું તમારો પરિચય લઈશ. તમારું નામ શું છે? તમે ક્યાંથી આવો છો? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સજીવોના નિવાસસ્થાન અને અનુકૂલનો વિશે અભ્યાસ કરીશું. તમે અવલોકન કર્યું હશે કે અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ પ્રકારના પ્રાણીઓ અને વનસ્પતિઓ જોવા મળે છે. જેમ કે પાણીમાં માછલી જોવા મળે છે, તો રણના વાહન તરીકે ઊંટ જોવા મળે છે, અને જંગલોમાં સિંહ, વાઘ, હરણ વગેરે જેવા પ્રાણીઓ જોવા મળે છે. આપણે પાણીમાં રહેતી માછલી અને રણમાં રહેતા ઊંટ વિશે અભ્યાસ કરીશું. તો ઊંટ એ રણના વાહન તરીકેનું પ્રાણી છે, જેના પગ ખૂબ જ લાંબા હોય છે, જે રેતીની ગરમીથી બચવા માટે તેને મદદરૂપ થાય છે. તેઓ ખૂબ જ ઓછા પ્રમાણમાં મૂત્રનો ત્યાગ કરતા હોય છે. તેઓના શરીર પર પરસેવો વળતો નથી તેઓ પોતાના શરીરમાં ખૂબ જ ઓછી માત્રામાં પાણી ગુમાવે છે. તેથી તેઓ ઘણા દિવસો સુધી પાણી વગર રહી શકે છે. હવે આપણે માછલી વિશે જોઈશું. તો માછલી એ ઘણા બધા પ્રકારની હોય છે, પરંતુ તેઓ આકારમાં સમાનતા ધરાવે છે. માછલીનો આકાર ધારારેખીય હોય છે. તેઓના શરીર પર ચીકણા ભીંગડા આવેલા હોય છે. તે ભીંગડા તે માછલીઓને શરીરનું રક્ષણ અને હલનચલન કરવામાં મદદરૂપ થાય છે. આપણે જોયું કે માછલીની વિશેષતાઓ એ પાણીમાં રહેવા માટે અને ઊંટની વિશેષતાઓ એ રણમાં ટકી રહેવા માટે મદદરૂપ થાય છે. આપણે જાણીએ છીએ કે પૃથ્વી પર પુષ્કળ પ્રમાણમાં વૈવિધ્ય ધરાવતા સજીવો જોવા મળે છે, જેનું અહીં દરેક ધ્યાન લઈશું. ચોક્કસ લક્ષણો અને આદતોની હાજરીને કારણે આદતોની હાજરીથી સજીવ જે વિસ્તારમાં રહે છે તે સજીવ જે વિસ્તારમાં
સજીવ જે વિસ્તારમાં રહેવા માટે કુદરતી રીતે જીવન જીવવા સક્ષમ છે તેને અનુકૂલન કહે છે. સજીવ જે વિસ્તારમાં જીવતા હોય છે તેને નિવાસસ્થાન કહે છે. નિવાસસ્થાન એટલે રહેઠાણ. નિવાસસ્થાનમાં સજીવને ખોરાક, પાણી, હવા અન્ય મળી રહે છે. નિવાસસ્થાનના 2 પ્રકાર છે, ભૂનિવાસ અને જલીય નિવાસ. તો આપણે અહીં નિવાસસ્થાન અને અનુકૂલનો વિશે અભ્યાસ કર્યો. હવે હું તમને જે પ્રશ્નો પૂછું તેનો જવાબ જેને પણ આવડે તેને આંગળી ઊંચી કરીને આપવાનો રહેશે. નિવાસસ્થાનના કેટલા પ્રકાર છે? બોલો તમે. સરસ. નિવાસસ્થાન એટલે શું? બોલો તમે. બોલો તમે. સજીવ જે વિસ્તારમાં જીવતા હોય છે તેને નિવાસસ્થાન કહેવામાં આવે છે. સરસ. બેસી જાઓ. અનુકૂલતા એટલે શું? અનુકૂલન એટલે શું? સજીવ જે વિસ્તારમાં રહે છે કુદરતી દ્વારા તેને અનુકૂળ વાતાવરણ, હવા, પાણી અને ચીજ એટલે તેને અનુકૂળ રહે તેને અનુકૂળ કહે છે. સરસ. બેસી જાઓ. નિવાસસ્થાનને કયા 2 પ્રકાર? બોલો તમે. સરસ. થેન્ક યુ.